નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું કે પાઇલ્સ જેને હેમરોઇડ કહેવામાં આવે, મસા કહેતા હોય, એ શું છે. તો નોર્મલી એનાલ કેનાલ એટલે કે મળદ્વારની જગ્યાની અંદર તથા એની કિનારી ઉપર જે લોહીની નસો એટલે કે બ્લડ વેસલ્સ આવેલી હોય, એ લોહીની નસો ફૂલી જાય એને આપણે પાઇલ્સ એટલે કે મસા કહેતા હોઈએ. નોર્મલી સ્ટૂલ સ્મૂથલી પાસ થાય તથા એનો કોન્ટિનન્સ એટલે કે સંડાસ પાસ થવાની ક્રિયાનો કંટ્રોલ રહે, એના માટે આ જગ્યાએ લોહીની નસનું એક કઝન્સ આવેલું હોય એટલે કે એક ગાદી તરીકે કામ કરતું હોય. પરંતુ જ્યારે એના ઉપર એક્સ્ટ્રા સ્ટ્રેન પડે ત્યારે એ નસો છે એ ફૂલી જાય, લાંબી થાય અને એના ઉપર સોજો આવે, એને પાઇલ્સ કહેવામાં આવે. નોર્મલી પાઇલ્સ એ લોહીની નસોના પોઝિશન ઉપર જો એ એનાલ કેનાલની અંદર હોય તો એને ઇન્ટરનલ પાઇલ્સ કહેવામાં આવે, જેની અંદર જનરલી દુખાવો બિલકુલ ના થતો હોય, માત્ર બ્લીડિંગ થઈ શકે. જ્યારે આ લોહીની નસો એક્સટર્નલ પાર્ટમાં એટલે કે મળદ્વારની કિનારી ઉપર બહારના ભાગમાં આવેલી લોહીની નસો ફૂલે તો એને એક્સટર્નલ પાઇલ્સ કહેવામાં આવે. એની અંદર ટોયલેટની આજુબાજુમાં સોજો આવે, દુખાવો થાય, બળતરા થાય, ખજવાળ આવી જેવા લક્ષણો જોવા મળતા હોય.